અમુક વાતે કીધું ભાઈ તું ભગવાન વાતે ન બેસ, આ દવાખાને તને મૂક્યા, વેદ મૂક્યા, હવે એમાં તારા ઓહળિયા કર, આની અંદર હું વસ્તુ ન છું. અમુક જ્યાં દવા કામ ન કરે ત્યાં દુવા કરાવી કે હવે આમાં કાંઈ કારીગીરી આવતી નથી, સેલ બારું તારો તાર તોય તું માર તોય તું. એટલે આ સંસ્થાની માયા. હવે એમાં એક સુખદેવજી મહારાજ, લાંબી કથા નહીં કરતી, સુખદેવજી મહારાજની ઘરે બાપ વ્યાજી. હવે દીકરા નાના હોય તો અભ્યાસ કરાવે, હવે ભણવા શીખાય. હવે આ દીકરા જુવાન થઈ ગયા તો બાપને ચિંતા કે બેટા તો સંસારમાં ફસાઈ જાય. આમાં આવે તો તને ખબર પડે, આમાં ખારું છે, મીઠું છે, તીખું છે ને વાવાઝોડું છે. સમજા હોય તો શું કીધું? ખારું, મીઠું, તીખું ને વાવાઝોડું. તને રસ્તો કંઈક બને ને, પણ તમે હવે બાળકને જેને ખબર નથી પડતી એ આપણે કથાવાસી ન કરીએ. કહેવત છે કે ભેંસ આગળ કથા ન કરે. હવે આને કોઈ રીતે બાપનો પ્રશ્ન ઉકલે નહીં કે બાપુ બીજું તો ભોયરું, મને તો આ સંસારમાં સુખ નથી, મને મોક્ષ મળે ને એવું કહે. મારા જીવન પાતળમાં મારે આ પોથા નથી ખાવા, આવતા લઈને બધું જોવું ને, સુખ દુઃખ બધું, તડકો ને સાયો ને. મારે તો આ જીવન મોક્ષ મળે. બેટા પેલા તો તું આ ખાડા ખબર છે એમાં પડ, પછી દરિયામાં જા, પરબારો ન કર, પડી જાય તો ડૂબી જાય. તને ના વાંકવાની તો કેવો નથી, આપણે કેમ તરવું કેમ નહીં. તો એમાં સદગુરુ આવ્યા, સદગુરુ તરી જાય ને તારી જાય. આપણી બેરડી છે નાવ ડૂબા ન દે કે એવા ગુરુ ગોતો કે રોજ સૂરજ દે વંજવારા કરે, એવા ગુરુ ગોતો મને કાયમ માટે પ્રકાશ કરે, એવા ગુરુ. તો આજે માણસને ગુરુ પાત્ર હોવું જોઈએ. છતાં ગિરનારની અંદર એવું કીધું કે ગુરુને ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, હોય ગુરુદેવજી બલિહારી તો ગોવિંદ બતાવે. હવે ગુરુજીએ શિષ્યને બતાવ્યું કે આ તારો ભગવાન. વિજયપુર ગામે આવ્યા છે અને માતાજીના મઢે આવ્યા છીએ અને પ્રસાદી લેવા બેસી ગયા છે. અને પ્રસાદીમાં જો રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, લાપસી, માતાજીની ખીર અને માતાજી જો મારી બાજુમાં જ બેઠા છે. માતાજી આપણી સાથે વર્ષાબેન, આજે વર્ષાબેનની માનતા હતી, માનતા ઉતારવા આવ્યા હતા. કા વર્ષાબેન, હે કેવો આનંદ આવ્યો? હકીકતે હે ને? તો વાંધો નહીં. જો અનન્યાની બધા આવ્યા છે, આ લોકો જમવા બેસી ગયા છે. પરવીનભાઈ ના 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 ભાઈ બેહો ને.
માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. આજે અમે આવ્યા છીએ બિલખા ચેલૈયા ધામની અંદર. હા, આજે અહીંયા છાશ વિતરણ થઈ રહ્યું છે અને અહીંયા જો આ આશ્રમ છે અને ધૂન મંડળવાળા સભ્યોને એવું બધું ઘણું બધું છે. આ ચેલૈયાનું ધામ છે, લક્ષ્મીનારાયણ મંદિર, ભોજન પ્રસાદ, ત્યારબાદ ફક્ત ચેલૈયા ધામ જોયું. સરસ વિશાળ જગ્યા છે, ઘણો બધો આનંદ આવે છે. અહીંયા સમાધિ છે. સાધુ સંતો છે અને આ બાજુ મેં તમે આગળ વોઇસ નહીં આવ્યો કારણ કે માઇક બંધ હતું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ચેલૈયાને ખાંડવામાં આવ્યો તો એ ખાંડણીઓ અહીંયા છે. ઠીક. આ હે ન હોય હે? હા, જો વિપુલભાઈ કીધું ને એમ, છેલ્લૈયાને ખાંડણીએ જે ખાંડો હતો ને એ ખાંડણીઓ આ હતો. ઓહો, ગીત થઈ ગયો તો. અહીંયા સ્ટેજ છે પહેલા આ જ હતું, પછી ઓલું નવું બન્યું. હા, ઈ ઓલો ની આ છે અને એ ખાંડણીઓ જોઈ રમજો. જો અહીંયા હે વર્ષાબેન, આને ચાંદલા કેમ લગાડ્યા છે? છેક, આ બધા જો એટલે ભોજનમાં પીરસે છે તો આંસુ ખાંડીને જમવામાં આવે છે. કેમ આપણે જે ફિલ્મ બનાવ્યું હતું એનું આજ રિયાલિટી જોવા મળે તો કેવું મજા આવે. આનંદ થાય હમ. ચંદનબેન, એકાદ આવડતું જ ગાવા આગળ. છેલ્લૈયાનું ગીત આવડતું એકાદું ગાવા આગળ. હાલડે મારે હાલડે પડી હડતાલ કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમા તને ઘણી રે ખમા. વાહ વાહ વાહ. સરસ. આપણે ચેલૈયાનું ફિલ્મ બનાવ્યું તો એ જ ધામમાં આવ્યા છે. કેવું લાગે? આનંદ આવે છે. મને તો બહુ ગમ્યું, બહુ આનંદ આવ્યો. આપણે આમ ફિલ્મ બનાવ્યું ને સેમ છે બધું. એટલે પણ આપણે જે થોડી ભૂલ કરી, ફિલ્મ બનાવ્યું પેલા એક આખો મરી ગયો હતો તો મજા આવે. હવે તો પછી ભૂલશું કેવું આ થાય. બાજુ તમે જોવો ને ખૂબ વિશાળ રહોડું છે. તમે જોઈ શકો છો બહારથી યાત્રીઓ આવતા હોય ને તો કોઈ વસ્તુ ઘટે નહીં. તમે જોવો બહુ મોટો જથ્થો. દૂધી તો કેટલી છે? દૂધી, શાકભાજીનો બહુ મોટો જથ્થો રાખવામાં દેશી ચૂલામાં એ બધું બને છે અહીંયા. તમે કોણ છો ભાઈ? હું ધ બેસ્ટ ગુજરાતી ચેનલ વાળો છું. ઠીક એવું છે. અચ્છા, કઈ એટલે હું વાંધો એ રીતે નહીં. માહિતી આપું. જો અહીંયા અહીં ઊભી રહી જા.
આમ ફેરવતો આવે ને એનું મોઢું. આવે આવે તોય એમ ફોન સામો લઈ જશે ને એટલે ઈ નથી હાલો પડી ગયો બિલખાથી સીધા પહોંચી ગયા પરબધામ. પરબધામના બધા દર્શન કરી લેજો. તાળી પડજો. અરે ધૂળમાં રેમમાં હારું ના હોય દાદા ના ઉપર હાલ તારે ફોટો પાડ. વર્ષાબેન કેવી મજા આવે છે, સાચું બોલજો. ના ઓલો દી હમો આવે એટલે નહીં પડતો ચાલુ આજ હોટલમાં જમવાનું છે વર્ષાબેન. ના નથી આવતો. આય પરબારું કરે બીજું પરબની પ્રસાદી લેવાય મજા આવે. પરબારું નહીં પરબની પ્રસાદી બોલું છું ભલા માણસ. બપોરે પ્રસાદી લીધી ને બધા ટાળા પ્રસાદી નો લેવાની હોય. તો ચલો હોટલમાં તો ના હાલ છે ને હું જઈ હું જાઉં તો પછી માસીની હોટલમાં ફાવશે ને, હોટલમાં ફાવશે ને એમ. તો આનંદને હોટલમાં ભાવે. એટલે વાહ આમ જો ડોળાળી આમ તો ભાઈએ કર્યું એમ કઈ બસ આંખો ખોલી રેડી હો ભાઈ. ચાલો બેન અહીંયા જવો, અહીંયા જો. વાહ આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. બાય. બસ બસ કેવી ખબર બોલે છે. એ વાહ સંદન બેન વાહ. આ આવડું મોટું હું જનાવર જેવું કાક લાવી, જીરાફ જેવું. લે આગળનો કેમેરો બધો આને નથી બોલો, આપણું મૂડ ભાંગી નાખ્યું. કા પહેર્યું ને ભાઈ, આશીર્વાદ ને અહીંથી કર ને અહીંથી ના થાય બધું. આ જિમ્મેદારી મોટી હતી ને એટલે અહીંથી એટલે લાંબા છે. કલેજા એક ગીત ગાઈ દે મારો. बेटा इते मम्मी गांडी लगे के भी से वो हां पकड़ी जा ગાણિત ગીત ગાતો હે હારો અસલ. હારું ગા મસ્ત સમજાય એવું. અહીં પડી જાય હારું. ટીંગાઈ જાય પડી લે ગીત લે ગાઈને હાટ સીધો વિડિયો ઉતારે છે. લે हां वो नहीं खाओ એક ગાવું પડશે. હરખું કા લે લે. લાય. એમ નો કરે. એમ નો કરે. એમ નહીં ઓલું ગીત ગાય એક લે ગીત ગાને કરે મારી શું કરે. લે ને બેટા બહુ ડાયો લે. કાઈ ને આપણે એને બોલવું જ નથી. જોતી કે હાલો તો કીટા થઈ જાય એના એમ મોકલ્યા ભાઈ થાય. તાર જગ્યાએ બેહો તાર ક્યાં બેહો બેહવાય ન मैं દે. हुआ मवाए આ બેહવાય લે ન તો દે. એક ગીત ગાહાન. ગીત ગાઈ દે પેલા. हां पकड़ी जा बेटा હા મારા કલેજા બેટા. હા હો મારા કલેજા એમ. હે તો આ છોકરો કેવું ગીત ગાય છે ને એ જરી કોમેન્ટમાં કહી દેજો. હા મારા બેટા કલે મને તો મોઢું કરે એ બહુ ગમે. હા કરતો હોય એમ કહેતા. હા કેતા ઓલું હા વાળું કેતા ડાયલોગ કે